નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનના અલવર શહેરમાં અરવલ્લી વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। જયપુર રોડ પર એક સગીર પુત્રે તેના પિતા પર હુમલો કર્યો હતો, જેમાં તેના ગુપ્તાંગ અને નાક પર બચકા ભરીને પિતાને ઈજા પહોંચાડી હતી। ઘાયલ પિતાએ રાજીવ ગાંધી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સોમવારે સગીર અને તેની માતાના કૃત્યોથી કંટાળી ગયેલ પરિવાર અને સંબંધીઓએ તેમને દોરડાથી બાંધી દીધા હતા અને 4 થી 5 લોકો સતત તેમની દેખરેખ કરી રહ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પરિવારના સભ્યોએ દાવો કર્યો છે કે માતા અને પુત્ર બંનેમાં કોઈ આત્મા છે, જેના કારણે તેઓ પાગલોની જેમ વર્તી રહ્યા છે। 16 વર્ષનો આ છોકરો છેલ્લા 4 દિવસથી આક્રમક બની ગયો છે। શનિવારે તેમને મંદિરના પૂજારી પર હુમલો કર્યો હતો અને મૂર્તિ ઉખેડી નાખી હતી। તે મૂર્તિને ચોરી લીધી હતી અને ઘરે લઈ ગયો હતો અને તોડી નાખી હતી। જ્યારે પૂજારીએ પીછો કરવા પહોંચ્યો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો। બીજા દિવસે જ્યારે તેના પિતાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો। ડોક્ટરે સગીરને માનસિક બીમારી હોવાનું નિદાન કર્યું છે, પરંતુ પરિવાર તેને બહાર કાઢવાનો પ્રયાસમાં વ્યક્ત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।